આજે તો આપણે ગયા મોલમાં ને ત્યાં તો આપણો મેમો ફાટી ગયો. તો મિત્રો કહાની કઈક એવી છે. આજે હતો રવિવાર એટલે આપણે જાગ્યા હતા બહુ મોડા. અત્યારે વાગી ગયા છે 3 ને. હવે આપણે જવાનું છે આપણા મામાના ગેરેજ. તો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. તૈયાર થઈને જવા લાગ્યા આપણે આપણા મામાના ગેરેજ. ત્યાંથી ડાયરેક્ટ આપણે જવાનું છે મોલ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા મામાના ગેરેજ. ત્યાં તો અમને મળી ગયા પ્રીમિયમ વસ્તુ જોવા માટે. અને પછી તો આપણે પહેલી થા આ ચશ્મા કેવો લાગુ છું કોમેન્ટમાં જણાવી દેજો. અને આ મિત્રો આ છે 1200 વાળું માઇક. હાલો તમને આનું માઇક ટેસ્ટિંગ કરાવીને બતાવી દઉં. 1200 રૂપિયાના બાઇકમાં અવાજ કેવો છે કોમેન્ટમાં જણાવી દેજો. પછી તો આપણે પહોંચી ગયા ડાયરેક્ટલી મોલમાં. અને મિત્રો મોલમાં કેટલી બધી મોંઘી વસ્તુ મળે છે જુઓ ગાઈસ. અને પછી તો આપણે વઈ ગયા આપણે આપણો મેમો ફડાવવા માટે. અને આ મેમો જોઈને મને કાંક આવું થવા મળ્યું. મોલ માંથી લાવ્યા હતા આપણે મેગી એટલે આપણે એ ખાઈ લીધી. અને મારા પપ્પા લાવ્યા હતા વડાપાવ એટલે આપણે એ પણ ખાઈ લીધી. પછી તો આપણે આવી ગયા ધાબે. હવે આપણે બ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ છીએ. કાલનો બ્લોગ જોવા માટે ફોલો કરી લેજો. બાય બાય.